જિલ્લાની તમામ જાહેર જનતાને જણાવવા માગું છું કે સૌથી વધુ ભ્રષ્ટ કોઈ વિભાગ હોય એ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી DRDA વિભાગ છે, જેમાં 4 હેડ આવે છે: મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, SBM અને PMAY પ્રધાનમંત્રી આવાસ યોજના. મિશન મંગલમની વાત કરીએ તો જિલ્લાની સખી મંડળોને જે વિલેજ ઓર્ગેનાઇઝેશન માટે મહિલા સશક્તિકરણ માટે 15 લાખ રૂપિયા 10 મંડળને ફાળવવામાં આવે છે, તો સખી મંડળોની બહેનોને હું કહેવા માગું છું, આ વિશે શું તમે જાણો છો? ફક્ત પ્રમુખ મંત્રી અને મિશન મંગલમના કર્મચારીઓને જ જાણ હોય છે. જિલ્લાના 8000 મંડળોમાંથી 5000 ઇનએક્ટિવ મંડળો છે કે જેમાં 23 કરોડ 95 લાખ રૂપિયા સરકારનું ધિરાણ નાખવામાં આવ્યું છે અને 60% લેખે 1 લાખ રૂપિયા તો જિલ્લામાં વહીવટ લેવામાં આવ્યો છે અને બીજા 6 થી 9 કરોડ રૂપિયાનો હિસાબ મળતો નથી, જેને હું ફરિયાદી તરીકે તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગતમાં ફરિયાદ કરવા છતાં ફક્ત ઓડિટના નામે ગણ્યા ગાંઠ્યા તાલુકાના 2 થી 3 મંડળનું ઓડિટ કરવામાં આવે છે. પરંતુ આના ચોપડા, આના સ્ટેટમેન્ટ અને મહિલા મંડળોને ભેગા કરીને પૂછવામાં આવે તો 6 થી 9 કરોડનું મોટું કૌભાંડ DRDA વિભાગનું નીકળશે. SBMની વાત કરીએ તો 2023-24માં 31 રિક્ષાઓ ખરીદી હતી. દિલ્હી બાજુની એજન્સી હોય, વાસ્તવિક 1 લાખ રૂપિયાની કિંમત હોય અને ટેન્ડરિંગમાં 2,87,000 2,67,000માં ખરીદી કરીને 2025-26માં 60 રિક્ષાઓ ખરીદી છે, 2023-24માં 31 રિક્ષાઓ, એમ કરીને SBM હેઠળ 1 કરોડનો ભ્રષ્ટાચાર તો ઈ રિક્ષાઓમાં કર્યો છે. આજે એ ઈ રિક્ષાના ટાયરાઓ ચાલતા નથી, બેટરી કામ કરતી નથી, ચલાવતા પલટી ખાઈ ગઈ છે, હાવ હલકી ગુણવત્તાનું મટીરિયલ છે. એ રીતે સોક પીટ હોય, કમ્પોઝ પીટ હોય, તમામ કામોમાં આ રીતે ગેરરીતિઓ થાય છે. PMAYમાં પણ સૌથી મોટું ઉઘરાણું થાય છે. સર્વે થાય 17માં અને 20માં મંજૂર થાય, કોઈ 3-4 વર્ષ પોતાનું મકાન બનાવ્યા વગર બેસી ના રહે, તો પછી આ લોકો ખોટી રીતે મંજૂરી આપીને અડધા પૈસા લઈ લેવામાં આવે છે. અને એ જ રીતે મનરેગામાં મટીરિયલના કામો હોય કે ભૂતિયા મજૂરો બતાવીને એક બહુ મોટું રેકેટ આખા જિલ્લામાં ચાલી રહ્યું છે. વારંવાર ફરિયાદો ઉઠી છે પણ કોઈ જ કાર્યવાહી થઈ નથી. આ રીતે 4 હેડમાં બિલકુલ છેલ્લા કેટલાય સમયથી ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, વારંવાર ફરિયાદો ઉઠી છે. દાહોદ કરતાં પણ મનરેગાનું અરવલ્લીમાં 2 ગણું કૌભાંડ છે જો તપાસ કરવામાં આવે તો. એટલે અને આ વિભાગના નિયામકને સરકારે પ્રમોશન આપ્યું છે. એટલે ખરેખર ભરતીની વાત કરીએ તો ભરતીઓમાં બંધ બારણે તમામ ભરતીઓ થઈ છે. લાગતા વળગતા અને જિલ્લા સદસ્યો, નેતાઓના માનીતાઓને લાખો રૂપિયા રકમ લઈને ભરતી કરી દેવામાં આવી છે કે જેનું ક્વોલિફિકેશન પણ નથી, કે જેનું એક્સપિરિયન્સ પણ નથી. એવા કેટલાય ઉમેદવારોની બોગસ ભરતી કરવામાં આવી છે. નવેમ્બર 2025માં બંધ બારણે 40 CCની ભરતી કરવાના હતા. મેં રજૂઆત કરી કે જિલ્લાના યુવાનો જાણતા નથી, ટ્રાન્સપરન્સી અને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી માટે તક આપવામાં આવે, જાહેરાત આપવામાં આવે, તો DDO દીપેશ કેડિયા સાહેબે જાહેરાત અપાવી. જાહેરાત આવ્યા બાદ પણ આજે અરવલ્લી DRDA વિભાગમાં જે વહીવટ ચાલતો હતો એ વહીવટ તૂટ્યો. એટલે એજન્સી જોડે લિસ્ટ મંગાવ્યું, એમાં પણ મેં રજૂઆત કરી. 2 ટેકનિકલોને ખોટી રીતે હાજર કર્યા, એમાં પણ મેં રજૂઆત કરી. અમુક પોસ્ટો દબાવી રાખી હતી APOની, એ રીતે એની પણ મેં રજૂઆત કરી. એટલે છેવટે બધું નિયમો પ્રમાણે કરવાનું આવ્યું એટલે ભરતી જ રદ કરી દીધી છે, અધવચ્ચે ભરતી મૂકી દીધી છે. એટલે 97ની જગ્યા છે, આખું મહેકમ ખાલી છે, પણ એમની ગેરરીતિઓ કરવાનો હવે એમના જોડે કોઈ ચાન્સ રહ્યો નથી. એટલે ભરતી અધવચ્ચે રોકી દેવામાં આવી છે. આટલું મોટું કૌભાંડ થાય છે, કરોડો રૂપિયાનું. મિશન મંગલમમાં પૈસા નથી મળતા, મનરેગામાં ભ્રષ્ટાચાર છે, SBMમાં ઈ રિક્ષાઓમાં ભ્રષ્ટાચાર છે, ભરતીઓમાં કૌભાંડો છે, બીજી ICની ગ્રાન્ટ હોય, વહીવટી પેઇન્ટિંગના બેનરોના ખર્ચા હોય, ગાડીઓના તો અંદર કર્મચારીઓ નોકરી કરે એમની હોન્ડા સિટી ગાડીઓ નોંધાય, ફરે નહીં પણ એના બિલ બને. આવા અનેક ફરિયાદો થવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી અને સરકાર આ વિભાગના નિયામકને પ્રમોશન આપે છે. એટલે આ બાબતે હું આશુતોષ રાઠોડ આવતીકાલે મુખ્યમંત્રી સાહેબ, વિજિલન્સમાં ચીફ સેક્રેટરી સાહેબને, CRDAમાં, GLPCમાં તમામ જગ્યાએ લેખિતમાં ફરિયાદ આપવાનો છું. સત્યમેવ જયતે.